હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ. ફરી એકવાર ઈશ્વરની અદ્ભુત કૃપામાં આપણે એકઠા થયા જ. આપ સર્વને પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં નાના મોટા સર્વને આવકાર કરતા આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખ્રિસ્તી જીવન જે છે આપણે બધા જ જાણીએ છીએ એ તો ઈસુ ખ્રિસ્ત પર આધારિત છે. હરેકનું જીવન જે છે એના પાયા પર બંધાયેલું હોવું જોઈએ. હરેકનું જીવન જે છે એના વિશ્વાસની અંદર વૃદ્ધિ પામતું હોવું જોઈએ. તમારું ને મારું જે જીવન છે આપણા જીવનની અંદર એક દિવસ નહીં, 2 દિવસ નહીં, પણ દરરોજના જીવનની અંદર તકલીફો, મુશ્કેલીનો આપણે સામનો કરવો પડે છે. તમારા અને મારા જીવન અંદર એવી ઘણી બધી કપરી પરિસ્થિતિઓ આવે છે, પણ પરમેશ્વર ચાહે છે કે આપણે દરેક પરિસ્થિતિઓની અંદર પરમેશ્વરને વિશ્વાસ યોગ્ય બની રહીએ. પરમેશ્વર ચાહે છે કે આપણે દરેક પરમેશ્વરના એ ઉત્તમ આપેલા નમૂનો કે જે ઈસુ ખ્રિસ્તના મારફતે આપવામાં આવ્યો છે એ નમૂનાને લઈને આપણા જીવનને આપણે ચલાવીએ. અને દેવનું વચન આપણને જે પ્રમાણે કહે છે કે તમારા અને મારા જીવનની અંદર એ મહત્વની બાબત છે કે આપણે દરેક પોતાનો વધસ્ત મૂચકીને ચાલીએ. અને બાઇબલ એ પ્રમાણે કહે છે તમને ને મને, જો આપણે લુકની લખેલી સુવાર્તાની અંદર જ્યારે આપણે વાંચીએ તો એના સંબંધી એવું લખવામાં આવ્યું છે. લુકની લખેલી સુવાર્તા એના 14મા અધ્યાયની અંદર, લુકની લખેલી સુવાર્તા એના 14મો અધ્યાય અને 27મા વચનની અંદર એવું લખ્યું છે કે જે કોઈ પોતાનો વધસ્ત મૂચકીને મારી પાછળ આવતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. આ એક બહુ જીવંત અને અદ્ભુત વચન છે. અને હું તમને જે કહેવા માંગુ છું, આપણું જે જીવન છે દરરોજના જીવનની અંદર એ તમારે અને મારે એ આપણો વધસ્તંભ ઉચકીને સતત સતત અને સતત ચાલતું રહેવાનું છે. એક દિવસની નથી, એ દરરોજના જીવનની એક પ્રક્રિયા છે કે જેને લઈને તમારે અને મારે ચાલવાનો છે. આજનો જે મેં વિષય પસંદ કર્યો છે કે વધસ્તંભે જોડાવવું. પાછલા દુઃખસન સપ્તાહની અંદર આપણે ઈસુ ખ્રિસ્ત સંબંધી આપણે વચનો જોયા, સાંભળ્યા છે. અને ઈસુ ખ્રિસ્તે કે તમારા અને મારા જીવનને માટે, આખા જગતને માટે એમણે પ્રેમ વ્યક્ત કરતા પોતાનું જીવન એણે વધસ્તંભ પર અર્પણ કર્યું. તેમણે દુઃખો સહન કર્યા, તે મરણમાંથી પસાર થયો, તેને ક્રુસે જડી દેવામાં આવ્યો અને કહે છે કે તે પુનરુત્થાન પામેલો ઈશ્વર છે. અને ઈસુ ખ્રિસ્તે તમને મને અહીંયા વચનમાં એમ લખ્યું છે કે જે કોઈ મારી પાછળ આવવા માંગે છે તો તેણે પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવવું જોઈએ. એમાંથી લખેલી સુવાર્તાની અંદર 19મા અધ્યાયની અંદર આપણને જોવા મળે છે. આ પરમેશ્વરનું વચન છે કે જે તમને મને કહેવામાં આવે છે કે આપણું જે જીવન છે એ જીવન દરરોજના જીવનની અંદર વધસ્તંભ ઉચકીને ચાલતું હોવું જોઈએ. અને એના સંબંધી પાઉલ પ્રેરિત બહુ અદ્ભુત વચન એના જીવન અંદર ગલતીના પત્રને કહેતા એ પ્રમાણે કહે છે. ગલતીના પત્ર એનો 2 અધ્યાય અને 20 વચનની અંદર જ્યારે આપણે વાંચીએ તો પાઉલ પ્રેરિત પોતે પોતાના જીવન અંદર જે માને છે વધસ્તંભ સંબંધી, મરણ સંબંધી, ત્યાં પ્રમાણે કહે છે. ગલતીનો પત્ર એનો 2 અધ્યાય અને 20 વચનની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવેલું છે કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જોડાયો. પોતે એમ કહે છે કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જોડાયો, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં, પણ મારામાં કોણ જીવે છે? ખ્રિસ્ત જીવે છે. અને હવે દેહમાં જે મારું જીવન તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. અને તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે સારું પોતાનું શું કર્યું? અર્પણ કર્યું. જો તમારી પાસે હિન્દી બાઇબલ છે તો હિન્દીની અંદર બહુ અદ્ભુત વચન એ વાક્યની અંદર એ પ્રમાણે કહે છે. જો કે અહીંયા આપણને એવું લાગે છે કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જોડાયો, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં. પણ હિન્દીની અંદર જો તમે વાંચો ત્યાં એવું લખ્યું છે કે મેં મસીહ કે સાથ ક્रूस પર ચડાયા ગયા હું. પૂર્ણ વિરામ ત્યાં લખવામાં આવેલો છે. લખે છે કે મેં મસીહ કે સાથ ક્रूस પર ચડાયા ગયા હું.
और अब मैं जीवित न रहा, है ને? શું લખે છે કે હવે હું જીવતો રહ્યો નથી. જ્યારે મરણ પ્રસંગો થાય આપણા સમાજની અંદર, હે ને, ત્યારે આપણે ફોન કરીએ, હે ને, જાણને માટે, ખબર આપવાના માટે, ત્યારે આપણે શું કહીએ છીએ? ફલાણી વ્યક્તિ શું થઈ ગઈ છે? રહી નથી. એને આપણે એવું કહીએ છીએ કે આ વ્યક્તિ હવે રહી શક્યા નથી. પાઉલ પ્રેરિત પોતે પોતાની જાતને અહીંયા એમ કહે છે કે અબ મેં જીવિત ન રહા. પોતાના જાતને એમ કહે છે હવે હું જીવતો રહ્યો નથી. તમારો ને મારા જીવનની અંદર જો તમે અને હું, જો આપણે ક્રૂસને ઉચકીને ચાલી રહેલા છે અથવા તો વધસ્તંભે આપણે જોડાયા છીએ. પાઉલ પોતે એમ કહે છે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જોડાયો. ઈસુ ખ્રિસ્તની સાથે પોતાની જાતને એમ કહે છે હું પણ ઈસુ ખ્રિસ્તની સાથે વધસ્તંભે જોડાઈ ગયેલો છું. અને એટલા માટે તેમ કહે છે કે હવે હું જીવતો રહી શક્યો નથી. હિન્દીની અંદર આગળ એમ લખે છે પર મસીહ મુझ में જીવિત है. ઈસુ ખ્રિસ્ત એની અંદર जीवे છે એમ કહે છે. અને હિન્દીની અંદર આગળ એમ લખે છે और मैं शरीर में अब जो जीवित हूं तो केवल उस विश्वास से जीवित हूं जो परमेश्वर के पुत्र पर है जिसने मुझसे प्रेम किया और मेरे लिए अपने आप को दे दिया. હિન્દીની અંદર બહુ સારી રીતે આપણને સમજાવવામાં આવેલું છે. પાઉલ પ્રેરિત પોતે એમ કહે છે કે હું ઈસુ ખ્રિસ્તની સાથે વધસ્તંભ હું ચડેલો છું અને હવે કહે છે કે હું જીવતો રહી શક્યો નથી. એ છે ક્રૂસ પર ચડવું, હે ને? જે વિષય મેં પસંદ કર્યો કે વધસ્તંભે ચડાવવું. રોમનોના પત્રની અંદર પણ આપણે એ વચનને આપણે જોઈ શકીએ છીએ. 6 અધ્યાયની અંદર ત્યાં એ બાબતને આપણે જોઈ શકીએ છીએ કે તમે અને હું કેવી રીતે આપણે કહી શકીએ છીએ કે આપણે પોતે પણ વધસ્તંભે જોડાયા છીએ. ત્યાં બાપ્તિસ્મા સંબંધી ઉલ્લેખ કરવામાં આવેલો છે. 3 બાબત હું તમારી આગળ મૂકવા માંગુ છું કે ખરેખર આપણા જીવનની અંદર એ બાબત હોવી જોઈએ કે જે વધસ્તંભ સંબંધી આપણને જણાવે છે. રોમનોના પત્રો એનો 6 અધ્યાય અને એના 6 વચનની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવેલું છે. રોમનોના પત્ર 6 અધ્યાય 6 વચનની અંદર એમ લખ્યું છે વળી એ જાણીએ છીએ કે આપણું જૂનું માણસ પણ તેની સાથે વધસ્તંભે એ માટે જોડાયું કે પાપનું શરીર શું થાય? નિરર્થક થાય. એટલે કે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહીં. અને એટલાના માટે આ વચન દ્વારા હું તમને કહેવા માંગુ છું પહેલી બાબત કે તમારા અને મારા જીવનની અંદર હરેક વ્યક્તિ, તમે અને હું, આપણે વધસ્તંભ પર જોડાયેલા હોવા જોઈએ. આપણે મરણ પામેલા હોવા જોઈએ. કઈ બાબતની અંદર? ગલાતીના પત્રની અંદર આગળ જરા આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે 5મા અધ્યાયની અંદર. ગલાતીનો પત્ર 5મો અધ્યાય અને એના 24મા વચન અંદર એવું લખ્યું છે કે જેવો ખ્રિસ્તના છે, જેવો ખ્રિસ્તના છે તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુદ્ધા વધસ્તંભે શું કર્યા છે? જોડ્યો છે. જેવો ખ્રિસ્તના છે તેઓના માટે એમ લખ્યું છે કે તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુદ્ધા વધસ્તંભે જોડ્યા છે. પોતાની હરેક ઈચ્છાઓને તેમણે મારી નાખેલી છે. તેમની હરેક એવા પાપના બંધનોને ત્યાં જોડી દીધા છે. તેમના હરેક એવા જે નિયમો કે જે તમને મને પાપ તરફ પ્રેરે છે એ દરેક બાબતોને તેણે વધસ્તંભ ઉપર તેણે જોડી દીધા છે. આજે હું તમને કહેવા માંગુ છું કે શું આપણે આપણા જીવનની અંદર એ બાબતની અંદર શું મરણ પામેલા છે કે કેમ? દેહ સંબંધી, એના વિષય સંબંધી, એ સંસારિક બાબતો સંબંધી શું આપણે મરણ પામેલા છે કે કેમ? જે રોમનોની પત્રની વાત મેં તમને કરી એ બાપ્તિસ્મા દ્વારા આપણે જાહેર કરીએ છીએ કે આપણે ઈસુ ખ્રિસ્તની સાથે મરણ પામીએ છીએ. ઈસુ ખ્રિસ્તની સાથે વધસ્તંભે જોડાઈએ છીએ. પાઉલ પ્રેરિત અહીંયા પ્રમાણે કહે છે કે હું હવે કે છે કે ક્રૂસ પર હું ચડાવી દીધેલો છું અને હવેથી કહે છે કે હું મરી ગયેલો છું. હું મરી ગયેલો છું. જો તમારા અને મારા જીવનની અંદર જો પાપ નથી, જો તમારા અને મારા જીવન અંદર એવી દૃષ્ટતા નથી, એવી હરેક પ્રકારની દેહની વાસનાઓને, તેમના વિષયોને, તેમની હરેક એવી બાબતો કે જે તમને અને મને પાપ તરફ આકર્ષણ કરે છે,
જો આજ દિન સુધી તમે અને હું આપણે એ વધસ્તંભને છોડી નથી દીધા, જે બાપ્તિસ્મા જે સમયની અંદર આપણે લીધું હતું એ સમયની અંદર એ દરેક બાબતોને આપણે દટી નથી દીધી, જ્યાં સુધી આપણે એને નવા જીવન અંદર આપણે નીકળ્યા નથી, નવા જીવન અંદર શરૂઆત થઈ નથી, ત્યાં સુધી આપણે આપણા જીવનની અંદર એ બાબતોને લઈને ચાલ્યા જ કરીએ છીએ. આપણે એ જ ગુલામગીરીની અંદર આપણે રહીએ છીએ. જ્યાં વચનની અંદર આપણે વાંચ્યા રમણના પત્રની અંદર કે આપણે એ પોતાના જીવનની અંદર વધસ્તંભ આપણે એટલા માટે જોડાયેલા છીએ, ત્યાં લખ્યું છે કે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં નહીં રહીએ. વધસ્તંભે જોડાવાનો મતલબ એ છે કે તમારા મારા જીવન અંદર આવતી હરેક પ્રકારના દુઃખોને આપણે સહન કરીએ છીએ. હરેક પ્રકારની એવી બાબતોને આપણે પ્રભુને માટે આપણે ત્યજવાના માટે તૈયાર થઈએ છીએ. હરેક એવી બાબતો કે જે તમારા મારા જીવનની અંદર આત્મિક જીવનની અંદર આવતી અવરોધો છે, આત્મિક જીવનની અંદર આવતા રૂકાવટો છે, ચાહે કદાચ બની શકે આપણી સંસારિક આપણી જવાબદારી હોય, આપણો પરિવાર હોય, આપણી સુખ સગવડ હોય, કોઈ પણ બાબતો હોય, પણ જો તમે અને હું એનો ત્યાગ નથી કરતા તો આપણે વધસ્તંભ મૂકીને ચાલી શકતા નથી. વધસ્તંભ મૂકીને જો તમારે મારે ઈસુની પાછળ ચાલવું છે તો દરેક ઈચ્છાઓ ઈશ્વરની હોવી જોઈએ. દરેક યોજના તમારા મારા જીવનની એ ઈશ્વરની હોવી જોઈએ. આપણું જીવનને ચલાવનાર એ આપણે પોતે નહીં, પોતાની બુદ્ધિ નહીં, પોતાની સંપત્તિ નહીં, પોતાની આવડત નહીં, પોતાની ડિગ્રી નહીં, પણ ઈશ્વરનો આત્મા કે જે તમને મને આપવામાં આવેલો છે, એ આત્મા તમને અને મને અગવાઈ આપનારો હોવો જોઈએ. ત્યારે આપણે કહી શકીએ છીએ કે હું મરી ગયેલો છું, પણ મારામાં જે ખ્રિસ્ત છે તે જીવે છે અને તે મને જીવાડે છે. આજે હરેક મનની અંદર એક વિચાર આપણે કરીએ કે શું મારામાં ખ્રિસ્ત જીવે છે ખરો? મારા જીવનમાં, મારા હૃદયમાં, મારા વિચારોમાં, મારા કાર્યમાં શું ઈસુ ખ્રિસ્ત છે ખરો? શું દેવના વચનો તમારા અને મારામાં છે ખરા? એટલાના માટે પહેલી બાબત જો કહેવા માંગુ છું કે આપણે મરણ પામેલા છે કે કેમ, એ વધસ્તંભે આપણે જોડાયેલા છે કે કેમ, એ બાબતને આપણે વિચારવાની જરૂર છે. એ બાબતને આપણે ધ્યાન આપવાની છે કે જો હું જીવું છું તો મારામાં કોણ જીવે છે? શું હજુ પણ હું પોતે જીવી રહ્યો છું? હું હજુ પણ શું મારી ઈચ્છાઓ જીવી રહેલી છે? મારી હજુ પણ મારી જે દેહની જે વાસનાઓ છે, દેહના જે વિષયો છે, શું હજુ પણ એ જીવી રહ્યા છે? અને જો એ વિષયો, એ વાસના અને જો પોતાની ઈચ્છાઓ હજુ પણ જીવિત છે તો આપણે કદી પણ ઈશ્વરની, ઈસુ ખ્રિસ્તની ઈચ્છાને આધીન થઈ શકતા નથી, એનું માનતા નથી. દરરોજના જીવનની અંદર દરરોજના જીવનની અંદર આપણે પોતાના ક્રૂસને ઉચકીને ચાલતા રહેવાનું છે. એ મરણને સતત આપણે આપણા જીવન અંદર લઈને ચાલવાનું છે. જે પ્રમાણે પાઉલ કહે છે તે પ્રમાણે કે હવેથી હું નહીં, પણ મારામાં કોણ જીવે છે? ખ્રિસ્ત જીવે છે. અને જો ખ્રિસ્ત જીવતો હોય તો એ બધી જ બાબતો માટે મેં તમને કીધું તે પ્રમાણે કે આપણે સહન કરીએ છીએ. આજે કેટલા એવા લોકો છે જેમને એવું લાગતું હોય ખ્રિસ્તી જીવનની અંદર, આજે દુનિયાની અંદર, સમાજની અંદર કે પછી એમના નોકરી સમય દરમિયાન, એમના જવાબદારીઓ દરમિયાન ઘણા બધા લોકોના જીવન એવા છે, એટલું બધું સહન કરે છે, એટલું બધું સહન કરે છે કે એને દેવળે આવવાનો સમય મળતો નથી. એને આપણે શું કહી શકીએ? શું એ ક્રૂસને ઉચકીને ચાલી રહ્યો છે? હલો, ઘણા બધા એવા લોકો છે કે જેમને બહુ વિશ્વાસ છે, પણ તેમ છતાં દેવળમાં આવવાનો ટાઈમ મળતો નથી. એમ કહે છે કે હું બહુ સહન કરું છું. આપણે શું માનીએ કે શું ખરેખર એ દેવને માટે સહન કરે છે? આ ઘણી બધી એવી બાબતો છે કે જેના માટે આપણે સમજવાનું છે. આપણે એમ માનીએ છીએ કે દેવના માટે આપણે તો પોતાના પરિવારને માટે, પોતાની જાતને માટે, પોતાની સુખ સગવડને માટે સહન કરીએ છીએ. દેવના માટે ક્યાં સહન કરી રહ્યા છે? ઈશ્વરની સેવાના માટે આપણે શું સહન કરી રહ્યા છે? પાઉલ પ્રેરિત પોતાના જીવન અંદર જે પ્રમાણે કહે છે કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જોડાયો, પણ જો આપણે કરંથીના પત્રની અંદર એના જીવન સંબંધી જ્યારે આપણે વાંચન કરીએ, એના 11મા અધ્યાયની અંદર
બીજો કોરિન્થીઓના 11મા અધ્યાયની અંદર, તો એમની જે સહનશીલતા છે, એમણે જે સહન કર્યું છે, એ બાબતો તમે 11મા અધ્યાયની અંદર જ્યારે વાંચો તો ત્યાં આપણને ખબર પડે છે. બીજો કોરિન્થીઓનો 11મો અધ્યાય થોડાક વચનો આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, 23 વચનથી આગળ વાંચીએ. બીજો કોરિન્થી 11મો અધ્યાય 23 વચનથી આગળ વાંચીએ. તેમ લખ્યું છે, શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? હું કોઈ એક હેલા માણસની પેઠે બોલું છું કે હું તેઓના કરતા વિશેષ છું? કારણ કે મેં વધારે મહેનત કરી છે, વધારે વખત કેદખાનામાં પડ્યો છું, વધારે વખત હદ બહાર ફટકા ખાધા છે અને વારંવાર મોતના પંજામાં આવ્યો છું. 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા છે. 3 વાર મેં સોટીઓનો માર ખાધો, 1 વાર પથ્થરનો માર ખાધો, 3 વાર મારું વહાણ ભાંગી ગયું, 1 રાત દાડો હું સમુદ્રમાં પડી રહ્યો, ઘણી મુસાફરીઓ કરી, નદીઓના વિધ્નોમાં, લૂંટારાઓ તરફના, સ્વદેશીઓ તરફના, પરદેશો તરફના, શહેરમાંના, જંગલમાંના, સમુદ્રના તથા ડોળખાલુ ભાઈઓ તરફના જોખમો વેઠ્યા છે. શ્રમ, કષ્ટ, વારંવારના ઉજાગરા, ભૂખ તથા તરસ, વારંવારની લાંઘણો, ટાળ તથા વસ્ત્રની તંગાસ, એ સર્વ તેણે શું કર્યું છે? સહન કર્યું છે. એ છે ક્રૂસ ઉચકવાનો મતલબ. પાઉલ પ્રેરિત પોતે જે કહેવા માંગે છે, ખ્રિસ્તના માટે એણે એ સેવાઓ દરમિયાન જે સહન કર્યું છે, એ તો ખ્રિસ્તની સુવાર્તા સંબંધી, ઈશ્વરના વચનો સંબંધી, ઈશ્વરે જે જવાબદારી તેમને આપી હતી, ઈશ્વરે જે ફરજ તેમને આપી હતી, એ ફરજને લઈને તેણે એટલા બધા દુઃખો તેમણે સહન કર્યા છે. અને જેના માટે તે એમ કહી શકે છે કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જોડાયો અને હું તો કહી શકે હવે મરી ગયેલો છું, પણ મારામાં જે જીવે છે એ તો ખ્રિસ્ત જીવે છે. મારામાં જે જીવે છે એ તો ખ્રિસ્ત જીવે છે. હું તમને કહેવા માંગુ છું, શું આપણે વધસ્તંભે જોડાયેલા છીએ? શું આપણે આપણા જીવનમાં એ દુઃખોને સહન કરવા માટે તૈયાર છીએ કે જે ઈશ્વરને માટે આવે છે? આ પાઉલ પ્રેરિત સંબંધી એવું લખવામાં આવ્યું છે, રોમન હોવા છતાં પણ કહે છે કે રોમન સરકાર તે સમયની અંદર ઇતિહાસ એમ કહે છે કે તે પોતાના લોકોને વધસ્તંભે જોડતી નહીં હતી. એવો ભલે જે કંઈ કરે પણ તેમને વધસ્તંભે જોડવામાં આવતા નહીં હતા. એટલા માટે પાઉલ પ્રેરિત સંબંધી ઇતિહાસ એમ કહે છે કે તેમને ગળું કાપીને મારી નાખવામાં આવ્યો. એ ઈસુ ખ્રિસ્તની સેવાના માટે, એ સુવાર્તાના માટે તેમનું ગળું કાપીને મારી નાખવામાં આવ્યો. એ છે ક્રૂસ ઉચકીને ચાલવું. અને હું તો એ માનું છું કે હવે એ સમય આવી ગયો છે, એ ખરેખર વધસ્તંભ ઉચકીને ચાલવાનો સમય, એ અનુભવ કરવાનો સમય હવે પાકી ચૂકેલો છે. અને આ દિવસો છે કે જેની અંદર આજે ખરેખર તમારા મારા જીવન આપણે તૈયાર કરવાના છે. આપણા જીવનને આપણે એવા દ્રઢ બનાવવાના છે કે આપણે એ ઈસુ ખ્રિસ્તના એ વધસ્તંભને ઉચકીને આપણે ચાલી શકીએ. એ દુઃખોને આપણે સહન કરીએ ઈશ્વરના માટે, મંડળીની સેવાના માટે, આત્મિક જીવનને માટે. ઘણી બધી વખત દુઃખની સાથે આપણે એવા વ્યક્ત થઈએ છીએ. ઘણી બધી મંડળીની એવી પરિસ્થિતિઓ છે કે જે પ્રમાણે મંડળીઓએ તૈયાર થવું જોઈએ, આજે મંડળીઓ બહુ પાછળ છે. જે વ્યક્તિઓએ એ ઈસુ ખ્રિસ્તના સાથે વધસ્તંભે જોડાઈને એના નમૂના રૂપ થઈને જીવન જીવવું જોઈએ, પણ એવું કશું જ આજે આપણને દેખાતું નથી. આજે લોકો પોતાના જીવનની અંદર, પોતાના પરિવારની અંદર, પોતાના જવાબદારીઓની અંદર, એ બાહ્ય સંસારિક જીવનની અંદર એટલા બધા રચ્યા પચ્યા થઈ ગયેલા છે કે એ વધસ્તંભ ઉચકવાનો એમને સમય મળતો નથી. એ દુઃખ સહન કરવાનો એમને સમય મળતો નથી. પોતાના પરિવારને માટે સહન કરી રહ્યા છે, પોતાના બાળકોને માટે સહન કરી રહ્યા છે, પોતાના શરીરને માટે સહન કરી રહ્યા છે, પણ દેવને માટે જ્યારે સહન કરવાનો આવે છે ત્યારે આપણે નબળા પડી જઈએ છીએ. અડધો કલાક, કલાક દેવને માટે ફાળવા માટે કહેવામાં આવે તો આપણે સહન કરી શકતા નથી. આજે રવિવારની ભક્તિ સભા 8:30 થી 11:30 નો સમય ગોઠવી, કદાચ 11 જ છે તેમ છતાં પણ લોકોને બહુ લાંબુ લાગે. આપણે શું સહન કરીએ છીએ? આપણે કયો વધસ્તંભ ઉચકીને ચાલી રહેલા છે? બહુ જરૂરી છે કે આજે તમારા મારા જીવનની અંદર આપણે આપણા જીવનમાં આપણે પોતે નહીં, પણ આપણે ઈસુ ખ્રિસ્તને જીવવા દઈએ.
અને ઈસુ ખ્રિસ્ત કે જે તમને ને મને દરેક બાબતોની અંદર એમના ઈચ્છા પ્રમાણે આપણને ચલાવે છે, એમની યોજના પ્રમાણે ચલાવે છે, એમની સેવાના માટે આપણા જીવનનો ઉપયોગ કરે છે, એમના મહિમાના માટે આપણા જીવનનો ઉપયોગ કરે છે. અને એ વધસ્તંભને આપણે ઉચકીને ચાલવાનો છે. પોતાની જાતને ભાલા આપણે એ વધસ્તંભે જોડવાનો છે. આપણે પોતે મરણ પામવાનું છે અને આપણા જીવનમાં ઈસુ ખ્રિસ્તને જીવા દેવાના છે. ઈસુ ખ્રિસ્તને જીવા દેવાના છે. આજે લગ્નનો સમય છે. પાછલા દિવસની અંદર જો તમે મોબાઈલમાં જોયું હોય, અને બધાએ કદાચ મને લાગે છે 1-2 દિવસની વાત છે, તમે મોબાઈલની અંદર જોયું હશે, લગ્નની અંદર ડીજેના અવાજથી વરરાજાના કાનના પડદા શું થઈ ગયા? હલો, જોયું છે કોઈએ? કાનના પડદા ફાટી ગયા, લોહી નીકળવા લાગ્યું. આજે ખ્રિસ્તી પરિવારોની અંદર જ્યારે સમાજ આગેવાનો કે પછી બાળકો કદાચ એમ કહે કે ભાઈ આ સારું નથી, પણ ત્યાં માનવામાં આવતું નથી. એ વસ્તુ ખરાબ છે એવું નથી કહેવા માંગતો હું, પણ જેના દ્વારા ઈશ્વરને મહિમા નહીં મળતો હોય તો આપણે વધસ્તંભે જોડાતા નથી. જેના દ્વારા આપણા ઈશ્વરને મહિમા નહીં થતો હોય, જેના દ્વારા ઈશ્વરને ઊંચું ઉઠાવતા ના હોય, તો આપણે વધસ્તંભે જોડાતા નથી, આપણે દુઃખ સહન કરતા નથી, આપણે વધસ્તંભ ઉચકીને ચાલતા નથી. એ બાબતને ત્યાં આપણે સાબિત કરીએ છીએ. અને આપણામાં ખ્રિસ્ત પણ જીવતો નથી એ બાબતને આપણે જાહેર કરીએ છીએ. મારામાં જો ખ્રિસ્ત જીવતો હોય તો ખ્રિસ્તને મહિમા મળવો જોઈએ. એ પાઉલ પ્રેરિત એટલા માટે કહે છે કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ થાય. મારા જીવન દ્વારા કે મારા મરણ દ્વારા પણ બધી જ બાબતો દ્વારા પાઉલ પ્રેરિત એમ કહે છે કે ઈશ્વરના મહિમાની વૃદ્ધિ થવી જોઈએ. આપણે શું માનીએ છીએ કે આપણા જીવન દ્વારા કોનો મહિમા થવો જોઈએ? આપણા કાર્ય દ્વારા, આપણી સંગત દ્વારા, આપણી જવાબદારી દ્વારા કોનો મહિમા થવો જોઈએ? કોણ વધવું જોઈએ? એટલાના માટે યહાન એમ કહે છે કે પ્રભુ તમે વધતા જાઓ અને હું ઘટતો જાઉં, એ જરૂરનું છે. આજે તો તમારા મારા જીવનની અંદર ઘણા બધા લોકોના જીવન અંદર એવી બાબત બને છે કે પોતે વધવા જોઈએ, પોતાનું નામ ઊંચું થવું જોઈએ, પોતાને લોકો ઓળખવા જોઈએ, લોકોની આગળ એનું નામ ઊંચું થવું જોઈએ. જો કે જે ડીજેની વાત કરી એની અંદર ઘણા બધા એવા વ્યક્તિત્વો એમાં કામ કરી જાય છે. પરિવારની ભલે ઈચ્છા ના હોય, મંડળીની ઈચ્છા ના હોય, પણ એવા ઘણા બધા બાહ્ય તત્વો છે કે જે એમની અંદર કામ કરી જતા હોય છે. એમાં દરેક પરિવારની ઈચ્છા અને અપેક્ષાઓ છેલ્લે પ્રાધાન્ય આપે છે. પણ હું એટલું કહેવા માંગુ છું કે જે બાબતોની અંદર આપણે જોવા માંગીએ છીએ કે જો તમે અને હું આપણે વધસ્તંભ પર મરણ પામેલા જ, અને જે પ્રમાણે લોકની લખેલી સુવાર્તા પ્રમાણે જો આપણે પોતાનો વધસ્તંભને જે ઉચકીને ચાલવા માંગીએ છીએ, તો તમારા મારા જીવનની અંદર એવી નાની નાની બાબતોને આજે સહન કરવી પડશે. અને જો સહન નથી કરતા તો એનો મતલબ એમ થાય કે આપણે વધસ્તંભ ઉચકીને ચાલી રહ્યા નથી. અને એટલાના માટે જે બાબત કહેવા માંગુ છું કે આપણે પહેલી બાબત જે કહેવા માંગુ છું કે આપણે મરણ પામેલા હોવા જોઈએ. બીજી બાબત જે કહેવા માંગુ છું કે તો જો તમે અને હું મરણ પામેલા જ, જો તમે અને હું આપણે પોતે વધસ્તંભે જોડાયેલા છીએ, તો પછીનું જે જીવન છે એ જીવન ખ્રિસ્તના અંદર હોવું જોઈએ. આપણા જીવનની અંદર એ દેવનો આત્મા વાસો કરતો હોવો જોઈએ. આપણા જીવનની અંદર એ દેવના વચનની સાથે આપણું જીવન જોડાયેલું હોવું જોઈએ. યાની લખેલી સુવાર્તા એના 15મા અધ્યાયની અંદર દ્રાક્ષા વેલા સંબંધી આપણે જોઈ શકીએ છીએ. પણ ત્યાં એવું લખવામાં આવ્યું છે, યાની લખેલી સુવાર્તા એના 15મા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે 4થા વચનની અંદર એમ લખ્યું છે કે તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ, અને જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી નથી શકતી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. આગળ એમ લખવામાં આવ્યું છે 7મા વચનની અંદર, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને મળશે. પણ ક્યારે? જ્યારે દેવનું વચન તમારા મારા જીવનમાં હોય. એ જ કરંથીના મંડળીને પાઉલ એમ કહે છે તમારું શરીર એ જીવતા દેવનું શું છે? મંદિર છે, અને જેની અંદર દેવનો આત્મા વસે છે. અને જો દેવનો આત્મા આપણામાં વસતો હોય
તો એનો મતલબ એવો થવો જોઈએ કે દેવનો આત્મા તમને ને મને અગવાઈ આપતો હોવો જોઈએ. એ તમને અને મને આપણા જીવનની દરેક દિશા બતાવનારો હોવો જોઈએ. એ દેવનો આત્મા તમને ને મને ચલાવનાર હોવો જોઈએ, ના કે પોતે પોતાની ઈચ્છાઓને આપણે આપી શકીએ. જો તમે અને હું આપણા જીવનમાં એ ખ્રિસ્તને જો સ્થાન આપીએ છીએ, એ દેવના વચનોને આપણા જીવનમાં લાવીએ છીએ, એ દેવના આત્માને આપણા જીવનમાં સ્થાન આપીએ છીએ, તો જ તમે અને હું આપણે એ વધસ્તંભ ઉંચકીને ચાલી શકીએ છીએ. તો જ તમે અને હું આપણે સફળ જીવન આપણે જીવી શકીએ છીએ. તો જ તમે અને હું ફળવંત જીવન જીવી શકીએ છીએ. જો દેવનો આત્મા તમારી ને મારી પાસે છે તો. ગલાતીનો પત્રો એનો 5મો અધ્યાય અને એના પહેલા વચનની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં જે રોમનોના પત્રની અંદર આપણે વાંચી ગયા કે આપણે ગુલામગીરીમાં ના રહીએ. તમને અને મને ખ્રિસ્તની અંદર સ્વતંત્ર કરવામાં આવ્યા છે. એ પાપની ગુલામગીરીમાંથી વાલાઓ તમને અને મને છોડાવી લેવામાં આવેલા છે. એ પરમેશ્વરે તમને અને મને આઝાદી આપેલી છે. અને એ વચન એ પ્રમાણે કહે છે ગલાતીનો પત્ર 5મો અધ્યાય પહેલા વચનની અંદર કે ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા. એના માટે દ્રઢ રહો અને ફરીથી દાસત્વની ઝૂંસરી તળે ન જડાવો. ફરીથી એ ગુલામગીરીમાં તમે નહીં જાઓ એમ દેવનું વચન વાલાવ તમને મને કહે છે. અને એટલાના માટે એ જ ગલાતીના પત્રની અંદર જો તમે વાંચો 4થા અધ્યાયની અંદર 8 વચનથી આગળ તમે વાંચો તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, પણ તે વખતે તમે દેવ વિશે અજાણ્યા હોવાથી, જે સમયની અંદર પાપની અંદર હતા તે સમયની અંદર કહે છે કે તમે દેવ વિશે અજાણ્યા હોવાથી જેવો ખરેખર દેવો નથી તેઓના તમે દાસ હતા. પણ હવે તમે દેવને ઓળખ્યો જ, અથવા ખરું કહેતા દેવે તમને ઓળખ્યા છે, તો આ નબળા તથા નિર્માલ્ય જેવા તત્વના દાસત્વની ફરીથી ઈચ્છા રાખીને તેઓની ભણી બીજી વાર શા માટે ફરો છો? પાઉલ પ્રેરિત ગલાતીના લોકોને એમ કહે છે કે એક સમય હતો જે સમયની અંદર તમે પાપની ગુલામગીરીની અંદર હતા. એક સમય હતો તે સમયની અંદર તમે દુષ્ટતાની અંદર સપડાયેલા હતા. એક સમય હતો જે સમયની અંદર તમે દેવને ઓળખ્યો નહીં હતો. અને એવા સમયની અંદર તમે ગુલામીની અંદર હતા. પણ ત્યાં લખ્યું છે કે હવે તમે ઈશ્વરને ઓળખ તમે પ્રાપ્ત કરી છે. અને એટલાના માટે ત્યાં લખ્યું છે કે ખરું કહેતા દેવે તમને ઓળખ્યા છે. અને એટલાના માટે આ નબળા અને નિર્માલ્ય જેવા તત્વની દાસત્વની ફરીથી ઈચ્છા રાખીને તેઓની ભણી બીજી વાર શા માટે ફરો છો? બીજી વાર શા માટે ફરો છો? પાછલા દિવસોની અંદર પ્રભુના એક સેવકે એ પ્રમાણે કહ્યું, દરેક વ્યક્તિ ઓછામાં ઓછું દિવસમાં કેટલી વાર ખાય? ઓછામાં ઓછું એક તો ખરું જ છે ને. ઓછામાં ઓછું 2 વાર ખાય ને. પણ ઘણા બધા લોકો 3 વાર પણ ખાતા હોય. શા માટે આપણે ખાઈએ છીએ? હલો, કેકા કોઈની અંદર સુરજ પ્રેમાણી સાહેબ આવેલા, જો તમે સાંભળ્યું હોય તો મને એની વાત યાદ છે. તેમણે એવું કીધેલું કે જો તમને ભૂખ લાગે છે, જો તમારી ખાવાની ઈચ્છા છે, તો પેટ ભરીને નહીં ખાઓ. ને સાંભળેલું? તેમણે એવું કીધેલું કે તમે એટલું જ ખાઓ કે જેનાથી તમારી ફક્ત ભૂખ મટે, બાકી પેટ ભરવાની જરૂર નથી, દબાવીને ખાવાની જરૂર નથી. એનો કહેવાનો મતલબ એ હતો કે જેટલું આવે એવું આવા જ, તો એવો કહેવાનો મતલબ હતો કે બધું જ લયા નહીં કરો, પણ જો તમે થોડું ખાધું અને તમારી ભૂખ મટી ગઈ તો બસ કરો. એ તો છે આપણા શારીરિક વ્યવસ્થા અથવા શારીરિક જીવનને ટકાવી રાખવાના માટે, હે ને. આપણું શરીર જે છે એ શરીરને સુદૃઢ બનાવવાના માટે, શરીર ટકી રહે, સારું રહે માટે આપણે દિવસની અંદર 2 કે 3 વાર ભોજન લઈએ છીએ. અને એટલાના માટે આપણે સારા તંદુરસ્ત રહીએ છીએ. પણ આત્મિક જીવનની અંદર એ સેવકે એ પ્રમાણે કીધું કે ફક્ત અઠવાડિયાની અંદર 1 વાર ખાય છે, એ પણ ઠંડુ ભોજન. તો તમે વિચાર કરો એમની વૃદ્ધિ કેટલી હોય,
એમના આત્મિક જીવનની વૃદ્ધિ માટે એમણે શારીરિક જીવનની ઉદાહરણ આપ્યું કે દિવસની અંદર, એ પણ દિવસની અંદર, ને અઠવાડિયાની વાત તો છોડી દઈએ, પણ દિવસની અંદર 3 વાર ખાવાનું ખાતો હોય, સારું ભોજન, એને ગરમ ભોજન, પૌષ્ટિક ભોજન પોતાના શરીરના તંદુરસ્તીને માટે. પણ આત્મિક ભોજન અઠવાડિયામાં કેટલી વાર લેવામાં આવે છે? હલો, અઠવાડિયામાં 1 વાર આત્મિક ભોજન લેવામાં આવે તો એ તંદુરસ્ત કહેવાય કે નાદુરસ્ત કહેવાય? હલો, તમે કહો. અઠવાડિયામાં 1 જ વાર લેવાનું. શારીરિક જીવનની વાત આવે તો 3 વાર ખાવાનું ખાઈએ, એ તો ખાવાની વાત આવી. બીજી તો હજુ ચા નાસ્તાની વાત તો અલગ થઈ બધી, હે ને? એ એક દિવસની વાત થઈ. પણ આત્મિક જીવનને માટે અઠવાડિયામાં 1 જ વખત લઈએ તો એની વૃદ્ધિ કહેવાય. શું આપણે કહી શકીએ? તો શા માટે આપણે બેદરકાર રહીએ છીએ? હું જે તમને કહેવા માંગુ છું કે જો તમારા ને મારા જીવનમાં ઈસુ ખ્રિસ્ત જો જીવે છે, તમારા ને મારા જીવનમાં એ દેવનો આત્મા જો વાસો કરે છે, તો તમારા ને મારા જીવનની હરેક બાબતોની અંદર ઈશ્વરને મહિમા મળતો હોવો જોઈએ. તમારા મારા જીવનની દરેક બાબતો દ્વારા ઈશ્વરને મહિમા મળશે. તમે એનું પ્રાર્થનામાં રહીશું, તમે એનું આપણે સંગતમાં રહીશું, તમારા મારા જીવનની અંદર એ ઈશ્વરની આરાધના સતત થતી રહેશે. તમારા મારા જીવન દ્વારા ઈશ્વરની સતત સેવાઓ થતી રહેશે. તમારા મારા જીવન દ્વારા ઈશ્વરના વચનોનું સતત આપણે મનન કરતા રહીશું. તો આપણે કઈ બાબતની જરૂર હોય? માટે જે હું તમને કહેવા માંગુ છું, ખ્રિસ્તની અંદર તમને અને મને ઈસુ ખ્રિસ્તના દ્વારા એ પાપની ગુલામગીરીમાંથી, એ શૈતાનના દરેક પ્રકારની કુયુક્તિઓથી તમને અને મને ખ્રિસ્તની અંદર છોડાવી લેવામાં આવેલા છે. ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા તમને મને છુટકારો આપવામાં આવેલો છે. તમને અને મને જીવન મળેલું છે, અને એટલાના માટે આપણા જીવનમાં ઈસુ ખ્રિસ્ત હોવો એ બહુ જરૂરી છે. એટલા માટે પાઉલ પ્રેરિત જે પ્રમાણે કહે છે કે હું હવે પોતે નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. હું પોતે જીવતો નથી, પણ મારામાં જે ખ્રિસ્ત છે એ મને જીવાડે છે. અને એ જીવન આજે તમારું મારું હોવું જોઈએ. આપણી પોતાની બધી ઈચ્છાઓને આપણે મારી નાખવી પડે, પોતાની યોજનાઓને મારી નાખવી પડે, એવું પણ નથી કે આપણી ઈચ્છાઓ ઈશ્વર નહીં પૂરી કરે. એવું પણ નથી કે આપણી યોજનાઓને ઈશ્વર નહીં પૂરા કરે. પ્રાર્થના સહિત આપણી અરજો દેવની આગળ રજૂ કરીએ છીએ તો ઈશ્વર આપણી હરેક વ્યવસ્થાઓને તે પૂરી પાડે છે. આપણી ઈચ્છાઓને પણ તે પૂરી પાડે છે. પણ ફરજ એટલી છે, ઈસુ ખ્રિસ્તની ઈચ્છા હોવી જોઈએ. ઈસુ ખ્રિસ્ત શું ઈચ્છે છે એ બહુ જરૂરનું છે. ત્રીજી ને છેલ્લી બાબત જે કહેવા માંગુ છું, યહાની લખેલી સુવાર્તા એનો 3 અધ્યાય અને એના 36મા વચનની અંદર. યહાની લખેલી સુવાર્તા 3 અધ્યાય 36મા વચનની અંદર એમ લખે છે, દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, પણ દીકરાનું જે નથી માનતો તે જીવન નહીં દેખશે. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે વાલાઓ, તમારું અને મારું જે જીવનનો જે વિશ્વાસ છે એ ઈસુ ખ્રિસ્ત પર આધારિત છે. મેં તમને કીધું 3 બાબતો. પહેલી બાબત કે આપણે ઈસુ ખ્રિસ્તની અંદર કહે છે કે એની સાથે વધસ્તંભે જોડાયેલા હોવા જોઈએ. પાઉલ પ્રેરિત કહે છે કે હું હવે મરી ગયો છું. એ મરણ તમારા મારા જીવનમાં પણ હોવો જોઈએ. દૈહિક રીતે, દૈહિક વિષયો, દૈહિક વાસનાઓ એ દરેક બાબતો મરણ પામેલી હોવી જોઈએ. અને બીજી બાબત કે જો આપણે એ બાબતની અંદર મરણ પામેલા છે તો આપણામાં જે જીવે છે એ જીવનાર તો ઈસુ ખ્રિસ્ત હોવો જોઈએ. આપણામાં ઈસુ ખ્રિસ્ત હોવો જોઈએ. આપણને ચલાવનાર, આપણને ચલાવનાર, આપણને માર્ગદર્શન આપનાર, આપણા બધા જ બાબતની અંદર આગળ વધારનાર એ આપણે પોતે નહીં પણ ઈસુ ખ્રિસ્ત હોવા જોઈએ. અને ત્રીજી બાબત જે કહેવા માંગુ છું, એ બધી બાબતો ઉપર એ જ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસ પર આપણા જીવનનો આધાર હોવો જોઈએ. ઈસુના વિશ્વાસ પર આપણું જીવન ટકેલું હોવું જોઈએ. આપણી પાસે ઘણી બધી સંપત્તિ છે, આપણી પાસે ઘણું બધું ધન દોલત છે, આપણી પાસે બહુ સારી સુખ સગવડો છે, આપણી પાસે બહુ સારી શક્તિ છે, આપણી પાસે બહુ સારી ડિગ્રીઓ છે. તમારો વિશ્વાસ કોના પર છે? શું આપણે એવો વિશ્વાસ કરીએ છીએ કે મારી પાસે તો બહુ નાણાં છે, હું બધી જ બાબતોને એનાથી ખરીદી શકું છું?
મારી પાસે બહુ સારી તાકાત છે, શક્તિ છે, જેના દ્વારા હું લડી શકું છું. મારી પાસે બહુ ડિગ્રી છે, જેના દ્વારા હું મારા જીવનની અંદર વૃદ્ધિ પામી શકું છું, મારા જ્ઞાનની વૃદ્ધિ થઈ શકે છે. પણ હું તમને કહેવા માંગુ છું, એ દરેક બાબતો કરતા તમારો ને મારો પરમેશ્વર એ ઉપર છે. તમારો ને મારો પરમેશ્વર કે જેના ઉપર આપણો ભરોસો હોવો જોઈએ. આ દુનિયાની દરેક બાબતો એ થોડા સમય માટેની જ. ધન પણ જતું રહેશે, દુનિયાનું શિક્ષણ પણ જતું રહેશે, તમારી મારી પાસે જે શક્તિ છે એ શક્તિ પણ જતી રહેશે. પણ જો આપણે એ ઈસુ પર વિશ્વાસ દ્વારા આપણા જીવનને ચલાવીએ છીએ તો એ જીવન અંત સુધી ટકી રહે છે. જો ઈસુ ખ્રિસ્તના વિશ્વાસ પર આપણે ચાલીએ છીએ તો એ વિશ્વાસુ જીવન જે છે એ જીવન અંત સુધી પ્રભુની અંદર બની રહે છે. અને એ જીવન તમારા મારા જીવનની અંદર રહેલું ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસુ જે જીવન છે એ જીવન તમને અને મને જે પ્રમાણે યાની લખેલી સુવાર્તાની અંદર આપણે વાંચી ગયા કે એમના માટે અનંત જીવન છે. ત્યાં લખ્યું છે, દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. વિશ્વાસ કરવો એટલે પોતાની જાતને લોકોની આગળ ખ્રિસ્તી તરીકે જાહેર કરવું એટલું પૂરતું નથી. અને જે વચનો આજે આપણે જોયા છે એ બાબતો આપણા જીવનમાં મહત્વના જ. ખ્રિસ્તી હોવું એ ફક્ત લોકોની આગળ જાહેર કરવું પૂરતું નથી, પણ આપણા જીવનમાં પોતાનો વધસ્તંભ ઉચકીને ઈસુ ખ્રિસ્તની પાછળ આપણે ચાલતા રહેવાનું છે. અને એ જો તમે વાંચો એ લુકની લખેલી સુવાર્તાની અંદર કે કેવી યોગ્યતાઓ સંબંધી ત્યાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યાં એવું પણ લખવામાં આવ્યું છે કે તમારા જીવન અંદર રહેલી દરેક બાબતોનો તમે જ્યાં સુધી ત્યાગ નથી કરતા ત્યાં સુધી તમે દેવને લાયક બની શકતા નથી. અને એ જ વચન હું તમને જે કહેવા માંગુ છું કે પરમેશ્વરનું વચન તમને મને એ પ્રમાણે કહે છે. અને લુકની લખેલી સુવાર્તાની જો તમે 25 વચનથી નીચે છેલ્લે સુધી અભ્યાસ કરો, જે વચન આપણે વાંચ્યા એની અંદર, તો ત્યાં એ યોગ્યતાઓ સંબંધી આપણને જોવા મળે છે. જો એક 26મા વચન અંદર વાંચીએ તો એમ લખ્યું છે કે જો કોઈ મારી પાસે આવે અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાનો, ભાઈઓનો અને બહેનોનો, હા પોતાના જીવનો પણ દ્વેષ નહીં કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. શિષ્યનો મતલબ જ એ છે કે ગુરુની પાછળ ચાલવું. તો તમે અને હું જો ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા માંગીએ છીએ તો શિષ્યપણાની શરતો જે છે, શિષ્યપણાની જે લાયકાતો છે એ તમારી મારી પાસે હોવી જોઈએ. કોઈક દિવસ તમને એમ કહેવામાં આવે કે આ સંગત છે, આ સેવા છે, અને પછી આપણે એમ કહીએ કે નહીં સાહેબ મારે તો આજે આ કામ છે, મારાથી નહીં આવાય, મારી તો આજે આ જવાબદારી છે, મારા પરિવાર માટે મારી આ જવાબદારી છે, મારાથી નહીં થઈ શકાય, તો આપણે શું સહન કરીએ છીએ? કેટલા એવા લોકો છે કે જેઓ આજે નાની નાની બાબતોમાં નિષ્ફળ જઈ રહ્યા છે. એવી નાની નાની બાબતોને જ્યારે સહન કરવાનો આવે ત્યારે લોકો પીછેહટ કરી રહ્યા છે. તો એના કરતાં જો મોટી બાબત આવે તો આપણે શું કરીશું? એના કરતાં વિશેષ કે જે દુઃખો પાઉલ પ્રત્યે સહન કરેલા છે, સોટીનો માર ખાવાનો સમય આવે, ફટકાનો માર ખાવાનો સમય આવે, એવી મુસાફરીની અંદર એવા લૂંટારાઓનો, એવા વિદેશીઓનો આપણે સહન કરવાનો આવે તો આપણે શું સહન કરી શકીશું? પણ એ દરેક બાબતો એ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસની અંદર જોડાયેલી છે કે જે તમારા મારા જીવનમાં દેવ છે, તમારા મારા જીવનમાં દેવનો આત્મા છે, દેવનું વચન છે, અને તમારા મારા જીવનની અંદર એ ઈશ્વરની ઈચ્છા અને યોજનાને આપણે પ્રાધાન્ય આપીએ છીએ ત્યારે બધી બાબતોમાંથી આપણે પસાર થઈ શકીશું. પણ જો પોતાની જાત દ્વારા આપણે પ્રયત્ન કરીશું તો હું માનું છું આપણે કદી પણ સફળ થઈ શકતા નથી. આપણે એમને સહન જ નહીં કરી શકીએ. થોડી જ બાબતોની અંદર આપણે નાસીપાસ થઈ જઈશું, થોડા જ બાબતોની અંદર આપણે પીછેહટ થઈ જઈશું, આપણું જીવન એ પરમેશ્વરથી દૂર થઈ જશે. આજે કેટલી મંડળીઓની અંદર એ બાબતને લઈને આજે મંડળીઓની અંદર તિરાડો પડેલી છે. અને સૌથી વધારે બાબત મેં જે જોઈ છે એ નાણાકીય બાબત હોય. કોઈક પ્રશ્નો આવી જાય અને કોઈક આગેવાને એમ કીધું કે ભાઈ આ હિસાબ બરાબર નથી, તે ખોટું કર્યું છે, તે ભૂલ કરી છે, અથવા તો કંઈક એમ કહી દે કે પૈસા ખાઈ ગયો છે, તો બીજા રવિવારથી કહે છે કે દેવળ આવવાનું બંધ કરી દે. પોતાના જીવન અંદર જે જવાબદારી આપી છે જવાબદારીની અંદર રાજીનામું આપી દે. તો તમે શું સહન કરો છો?
જો આપણે એ વધસ્તંભ ઉચકીને ચાલી રહ્યા છીએ તો એ ઘણી બધી એવી બાબતો તમારા અને મારા જીવનમાં આવવાની છે. મેં તમને કહ્યું હતું જ્યારે ખેર ગામની અંદર હતા અને ડીકો તો એ બહુ નાનો હતો તે સમયની અંદર, અને જ્યારે સામા પક્ષ વાળા આવ્યા, પહેલા તો મારું ગળું પકડ્યું હે ને, પહેલામાં પહેલું મારું ગળું પકડ્યું અને મોબાઈલ હતો, મોબાઈલ લઈ લીધો. અને કદાચ મને એમ લાગે કે ભાઈ સેવા કરવું બહુ અઘરું છે, હવે મારે નહીં કરવી, તો આજે કદાચ તમારી આગળ નહીં ઉભો રહે. ઘણી બધી એવી બાબતો છે કે જે તમારે ને મારે સહન કરવાની છે. ઘણી બધી એવી બાબતો છે વાલાઓ. એ બની શકે છે તમને જે સેવા સૌથી નાની જો સોંપી હોય તો એની અંદર પણ હોય. આજે પરિવારની અંદર જ્યાં આપણે જોડાયેલા છે, જે મંડળીમાં આપણે જોડાયેલા છે, જે નોકરીની અંદર જોડાયેલા છે, જે વ્યવસાયમાં તમે જોડાયેલા છે, એ દરેક બાબતોની અંદર મહત્વતા એ છે કે તમે ઈશ્વરની ઈચ્છાને પૂર્ણ કરો. જો તમારામાં એ જવાબદારીઓની સાથે સાથે તમારામાં દેવનો આત્મા જો વસે છે તો તમને એ અગવાઈ આપશે. ઈશ્વરની સેવાની અંદર તમારો એ કાર્યની સાથે સાથે તમારો ઉપયોગ પણ કરશે. એ પ્રાર્થના સંગત હોય, એ દેવની સેવા હોય, એ રવિવારની ભક્તિ સભા હોય, એ કોઈ પણ મીટિંગો હોય, પણ તમારી એ જવાબદારીઓની સાથે સાથે ઈશ્વર તમને એ દરેક બાબતોમાં પણ ઉપયોગ કરશે. જ્યારે દેવનું વચન તમારા મારા જીવનમાં છે, ઈશ્વરનો વાસો તમારા મારા જીવનમાં છે, પણ આજે આપણા જીવનમાં આપણે વચન નથી લેતા, જેના કારણે આપણે નાસીપાસ થઈ જઈએ છીએ, જેના કારણે ઈશ્વરની ઉપસ્થિતિમાં આવવાનું આપણે ટાળી રહેલા છીએ. આજે સમય પાકી ગયો છે કે તમારે ને મારે પ્રભુની અંદર મજબૂત બનવું. મંડળી તરીકે, સમાજ તરીકે, પરિવાર તરીકે આપણા જીવનની અંદર આજે સમય આવી ગયો છે કે આપણે એકતાની અંદર એકજૂટ થઈને પ્રાર્થનાની અંદર રહીને એવા દરેક પ્રકારના શૈતાનના કુયુક્તિઓની સામે આપણે લડી શકીએ. પણ દુઃખની વાત હોય છે એવી સંગતોમાં આપણને ઇન્ટરેસ્ટ રહેતો નથી. એવા સમયમાં આપણને કહે છે કશો જ રસ રહેતો નથી. ઘણી બધી એવી બાબતો છે જેની અંદર આપણે બહુ સારો રસ ધરાવીએ છીએ. ઘણી બધી એવી બાબતો છે જેની અંદર આપણે બહુ જ વધારે સમય આપીએ છીએ. ઘણી બધી એવી બાબતો છે જેની અંદર આપણે કલાકોના કલાકો કાઢી નાખીએ છીએ. પણ દેવને માટે જ્યારે સમય આપણે ફાળવાના હોય છે ત્યારે આપણે સહન કરી શકતા નથી. પાછલા દિવસની અંદર પેપર વાંચતો હતો, એની અંદર એક હાસ્ય સંબંધી જે લખવામાં આવેલું છે હોય છે, એની અંદર મેં વાંચ્યું એક છોકરાને શિક્ષકે પૂછ્યું કે સૌથી નશો કઈ વસ્તુમાં રહેલો છે કે જે તમને ઉઘાડી દે. એ છોકરાએ કેવો જવાબ આપ્યો, કયો કે વાંચેલું, કોઈ કે વાંચ્યું હોય તો યાદ હોય હે. તેમણે શું જવાબ આપેલો, સૌથી વધારે એ ઊંઘલાવનારી વસ્તુ હોય તો પુસ્તક છે. એમ કે છે કે પુસ્તક ઉઘાડું એટલે મને ઊંઘ આગવા લાગે હે ને. આજે આપણે બાઇબલ વાંચીએ તો કેટલા લોકોનો અનુભવ છે કે એક અધ્યાય વાંચો એટલે આળસ આવવા જ લાગે. હલો, બે અધ્યાય વાંચો, કદાચ રાત્રિનો સમય હોય તો એવું લાગે કે હવે ઊંઘી જવા દે હે ને. કહેવાનો મતલબ છે કે ઘણી બધી વખત આપણે જે ક્ષેત્રની અંદર વૃદ્ધિ પામવાનું છે, નાની નાની બાબતો આપણે સહન કરતા નથી. મારા જીવનનો અનુભવ તમને કહું, ઘણી વખત મારા જીવનમાં પણ નથી કે એવું નથી થતું એવું નહીં, મને પણ ઘણી બધી વખત ઊંઘ આવવા લાગે, આળસ આવવા લાગે. પણ મારા જીવનની અંદર એક ટેવ હું જે રાખું છું, બેઠા બેઠા થોડી વાર આંખ બંધ કરી લઉં, અથવા તો કંઈક બહાર ફરી આવવાનું, થોડુંક ચાલી લેવાનું અને પાછું પાછું બેસી જવાનું. કહેવાનો મતલબ છે કે જો તમે અને હું જે બાબતમાં જોડાયેલા છે અને એને પૂરું નથી કરતા, એની અંદર વૃદ્ધિ નથી પામતા અને એવી અડચણોની અંદર, એવી રૂકાવટોની અંદર આપણે આધીન થઈ જઈએ છીએ, આપણે સપડાઈ જઈએ છીએ અને આપણે નાસીપાસ બની જઈએ છીએ.
તો એ વૃદ્ધિ થઈ શકતી નથી. આપણે એ વધસ્તંભ ઉંચકીને ચાલી શકતા નથી. આપણે આપણા જીવનમાં ઈસુ ખ્રિસ્તને સ્થાન આપી શકતા નથી અને આપણા જીવન દ્વારા ઈશ્વરને મહિમા પણ મળતો નથી. એટલા માટે આજ સવારે 3 બાબતો હું તમને કહેવા માંગુ છું કે તમે અને હું ખ્રિસ્તની અંદર છીએ ત્યારે આપણે મરણ પામેલા હોવા જોઈએ. જે પ્રમાણે પાઉલ પ્રેરિત કહે છે કે હું ઈસુ ખ્રિસ્તની સાથે વધસ્તંભે જોડાયેલો છું અને હવે હું પોતે કહે છે કે મરણ પામેલો છું. તમે અને હું એ મરણ પામેલા હોવા જોઈએ. એવી દરેક પ્રકારની એવી દૈહિક વિષય વાસનાઓની અંદર, એવી દૃષ્ટતાની અંદર આપણે મરણ પામેલા હોવા જોઈએ. આપણા જીવનની અંદર એ નવું જીવન પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. નવા જીવનની વાત જે છે ઈસુ ખ્રિસ્ત દ્વારા મળતું જીવન, ઈસુ ખ્રિસ્ત દ્વારા ચાલતું જીવન, એ ઈસુ ખ્રિસ્ત તમારા મારા જીવનમાં હોવો જોઈએ. ખ્રિસ્ત તમારા મારા જીવનની અંદર જીવતો હોવો જોઈએ અને આપણું જીવન ઈસુ ખ્રિસ્તના વિશ્વાસ પર ટકેલું હોવું જોઈએ. ના કે કોઈ નાણાં પર, ના કે કોઈ ડિગ્રી પર, ના કે કોઈ શક્તિ પર, ના કે કોઈ પરિવાર પર, ના કે કોઈ બીજાના આધાર પર. આપણું જીવન ઈસુ ખ્રિસ્તના વિશ્વાસ પર ટકેલું હોવું જોઈએ. આ વચનો દ્વારા પ્રભુ આપણને આશીષ આપે. આ સમયે ફરી એકવાર આપણે આંખોને બંધ કરીશું. પ્રાર્થનાની અંદર આપણે જોઈએ અને એની સાથે પોતાની જગ્યા પર પણ આપણે ઊભા થઈ જઈએ. દરેક વ્યક્તિ પોતાની જગ્યા પર ઊભા થઈ થોડો સમય પાઉલ પ્રેરિતે જે વચનો આપણને આપ્યા છે, પાઉલ પ્રેરિત પોતે જે પોતાના જીવનની અંદર માને છે. આંખો બંધ કરીએ, કોઈ એમ તેમ જઈશું નહીં. એક ટૂંકું કોરસ ગાવામાં આવશે અને સમય દરમિયાન આપણે પોતાની જાતને તપાસીએ કે શું ખરેખર આપણે વધસ્તંભે જોડાયા છે? શું ખરેખર આપણે એ બાબતની અંદર મરણ પામ્યા છે? શું ખરેખર આપણા જીવનમાં ઈસુ ખ્રિસ્તને આપણે સમય આપ્યો છે, એને સ્થાન આપ્યું છે? શું આપણું જીવન કે જે આપણે વિશ્વાસુ તરીકે ઓળખાઈએ છીએ, પણ શું ખરેખર આપણા જીવનનો પાયો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ પર છે કે કેમ? અને જો નથી તો પ્રભુને વિનંતી કરીએ, વાલો પ્રભુને પ્રાર્થના કરીએ કે તે તમને મને સહાય કરશે. થેન્ક યુ જીસસ. ધન્યવાદ ઈશ્વર. આપણે દરેકે પોતાનો વધસ્તંભ ઉચકીને ચાલવાનો છે અને એમાંથી કોઈ પણ વ્યક્તિ છૂટી શકતું નથી. એ કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે ધનાઢ્યો હોય, ગરીબ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિએ પોતાનો વધસ્તંભ ઉચકવાનો છે ને છે વાલાઓ. એવા પાપની અંદર આપણે જીવન જીવ્યા હોય, આપણે ઈશ્વરને સ્થાન આપ્યું ના હોય, આપણે વધસ્તંભને ઉચકીને ચાલી શક્યા ના હોય, તો આ સમયે ગીત કરતા આપણે એમ કહે છે આપણે દરેક વ્યક્તિએ ક્રૂસ ઉચકીને ચાલવાનું છે. પોતાની ઈચ્છાઓને આપણે મારી નાખવાની છે વાલાઓ. કદાચ કોઈક એવી બાબતની અંદર આપણે નાસીપાસ થયા હોય તો પ્રભુને પ્રાર્થના કરીએ. जीवन का वो
जीवन का बोझ लेके क्यों भटकता है, जुड़ते नहीं क्यों हाथ, तो क्यों बहकता है, दीदी जीवन का बोझ सब कुछ उसे सहना, दीदी जीवन का बोझ सब कुछ उसे सहना, क्रूस उठाना है हम सब को अपना, हे मसीही जवान यह वादा नहीं भूलना। ધન્યવાદ ઈશ્વર. પ્રભુ તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ તમે ભલા જ, પ્રભુ તમે કદી પણ અમને મૂકી દેતા નથી. અને પિતા પરમેશ્વર, અમે ગમે એટલા મોટા પાપો કેમ કરીએ છીએ, પણ તેમ છતાં તમારું વચન અમને એમ કહે છે કે ઈસુ ખ્રિસ્તનું રક્ત એ સઘળા પાપોને માફ કરે છે. વહાલાઓ, ઈસુ ખ્રિસ્તના દ્વારા તમને અને મને જીવન મળ્યું છે. ઈસુ ખ્રિસ્તના દ્વારા વહાલાઓ તમારા અને મારા પાપો માટે તેમણે બલિદાન આપ્યું છે. એના રક્ત વહેવડાવવા દ્વારા તમને અને મને એમના રક્તની કિંમત ચૂકવીને વહાલાઓ તમને અને મને એણે ખરીદી લીધેલા છે. અને એ વચન આપણને આપે છે કે જે કોઈ મારી પાછળ આવવા ચાહે તેણે પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલો. વહાલાઓ, જો પાછલા દિવસોની અંદર આપણે એવી બાબતોની અંદર ના હોય કે જે બાબતોને સહન કરવાનું આવ્યું હોય, જે બાબતો કે જે ઈસુ ખ્રિસ્તની ઈચ્છાઓને પ્રાધાન્ય આપવાનું હોય, એવી બાબત કે જે ઈસુ પર વિશ્વાસના આધાર પર હોય, કદાચ એવું જીવન આપણે જીવ્યા ના હોય તો પ્રભુને કહીએ કે પ્રભુ, હું એ દરેક બાબતોની અંદર હું વધસ્તંભે જોડાઈને એ દરેક બાબતોની અંદર મરણ પામવા માંગુ છું. અને પ્રભુ, હું તારા વચનને મારા જીવનમાં લાવવા માંગુ છું. પ્રભુ, મારા જીવનમાં તમે આવો. એ પવિત્ર આત્માને આપણે કહીએ કે પ્રભુ, એ પવિત્ર આત્માને મારા જીવનમાં તમે મોકલો, મારા હૃદયમાં મોકલો, કે જે મને ચલાવનાર હોય. મારો આપણું જીવન ઈસુ ખ્રિસ્તના વિશ્વાસ પર બાંધેલું હોવું જોઈએ. ઈસુ ખ્રિસ્તના વિશ્વાસ પર આપણું જીવન ટકેલું હોવું જોઈએ. અને એ જ વિશ્વાસની અંદર આપણું જીવન એ વૃદ્ધિ પામતું હોવું જોઈએ. કદાચ બની શકે આપણા જીવનમાં એવી બાબતો હોય કે જે પરિવાર દ્વારા આપણને એ દુઃખ સહન કરવાની અંદર આપણને નાસીપાસ કરાવતો હોય. એ ક્રૂસ ઉચકવાની અંદર કદાચ એવી કંઈક બાબતો છે જે આપણા નોકરીની અંદર, આપણા અભ્યાસની અંદર, આપણા વ્યવસાયની અંદર, આપણા પરિવારની અંદર, આપણા ખેતીવાડીની અંદર કદાચ એવી બાબતો હોય કે આપણે એના દ્વારા આપણે ક્રૂસને ઉચકી શકતા ના હોય. પણ પ્રભુને પ્રાર્થના કરીએ એ દરેક બાબતોની સાથે એ પ્રભુ તમને મને અગવાઈ આપશે. એ પ્રભુ તમને મને હિંમત અને બળ આપશે. એ પ્રભુ તમારા મારા માટે એવા દરેક માર્ગોને ખુલ્લા કરશે. વાલાઓ, બાઇબલ પ્રમાણે કહે છે, ઓ વૈતરું કરનારા તથા ભારથી લદાયેલા તમે સકડા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ. વાલો, આપણા જીવનમાં આજે કદાચ એવા બોજથી આપણે દબાયેલા હોય, એવા પાપથી આપણું જીવન ભરાઈ ગયેલું હોય, એવા નાના મોટા પાપોથી આપણું જીવનની અંદર આપણે કદાચ આપણે ઈશ્વરની અંદર વૃદ્ધિ પામી શકતા ના હોય. કોઈક એવી ભૂલ છે કે જે તમને મને આત્મિક જીવનની અંદર વૃદ્ધિ પામવા માટે આજે અટકાવી રહી છે. વાલાઓ, એને આપણે વધસ્તંભ આજે છોડી દઈએ. પોતાની જાતને આપણે વધસ્તંભે છોડી દઈએ અને આપણા જીવનમાં ઈસુ ખ્રિસ્તને એ જીવન આપી દઈએ. અને એ ઈસુ ખ્રિસ્ત તમને મને ચલાવશે. ઈસુ ખ્રિસ્ત તમને મને અખવાઈ આપશે અને તમને મને અંત સુધી બનાવી રાખશે. વાલાઓ, થેન્ક યુ જીસસ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
હા પિતા પરમેશ્વર, અમારું જીવન એ ઘણી બધી વખત પ્રભુ એવા સંસારિક બાબતોની અંદર પિતા પરમેશ્વર સપડાઈ જાય છે. ઘણી બધી એવી બાબતો કે જે અમને આકર્ષણ કરે છે અને અમે ખેંચાઈ જોઈએ છે પ્રભુ. આજ સવારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, એ આકર્ષણ વાળી બાબતો, એ પ્રભુ તમારાથી દૂર લઈ જનારી બાબતો કે જે અમને વધસ્તંભ ઉચકવાના માટે અમને નિષ્ફળ કરે છે, સહન કરવાના માટે અમને નિષ્ફળ કરે છે, પ્રભુ તમારા પર ભરોસો કરવાની માટે અમને નિષ્ફળ કરે છે, અમે શંકા લાવીએ છીએ. પ્રભુ અમારું જીવન એ તમારા વિશ્વાસ પર આધારિત બની શકતું નથી. પ્રભુ આ સવારે મારી પ્રાર્થના છે મંડળીના એક એક વ્યક્તિને માટે, નાના મોટા સર્વને માટે, આગેવાનોને માટે, સેવકો અને સેવિકાઓને માટે, દરેક જુવાનો ભાઈઓ બાળકો માટે, નાના દરેક વ્યક્તિઓને માટે, વડીલ અને વૃદ્ધને માટે પ્રભુ હું પ્રાર્થના કરું છું. પિતા પરમેશ્વર, આ દિવસોની અંદર પિતા તમે તેમના જીવનની અંદર પ્રભુ તમે અદ્ભુત કામ કરો. પિતા પરમેશ્વર, પોતાનો વધસ્તંભ ઉચકીને ચાલવાના માટે પ્રભુ તમે તેમને હિંમત અને બળ તમે પૂરું પાડો. પિતા પરમેશ્વર, મારી પ્રાર્થના છે તેમના જીવનની અંદર તમે પવિત્ર આત્માનો વાસો થવા દો. તેમના જીવનની અંદર પ્રભુ તમારા વચનને તમે સ્થાન આપવા માટે તમે તેમને ધરવણી આપો. અને પિતા પરમેશ્વર, હરેક વ્યક્તિ તમારા હાથમાંથી તેઓ દોરાય, તમારા હાથમાંથી ચાલે, તમારા હાથમાંથી આગળ વધી શકે અને ઈસુ ખ્રિસ્ત પર પૂર્ણ વિશ્વાસ કરી શકે. એ વિશ્વાસની અંદર તેમનો જીવનનો પાયો હોય, એ વિશ્વાસની અંદર તેમના આત્મિક જીવન અંદર વૃદ્ધિ હોય. પિતા માટે મારી પ્રાર્થના છે, એક એક વ્યક્તિની સાથે તમે વાત અને વ્યવહાર કર્યો છે. પિતા હું પ્રાર્થના કરું છું આવનાર દિવસોની અંદર પિતા પરમેશ્વર આત્મિક જીવનની ઉન્નતિને માટે, આત્મિક વિકાસને માટે પિતા પરમેશ્વર તેઓ હર સમયની અંદર તમને સ્થાન આપે. પ્રભુ તમારા ભરોસાની અંદર ચાલે. પિતા પરમેશ્વર પોતાનો વધસ્તંભ ઉચકીને સતત તેઓ ચાલતા રહે અને પિતા પરમેશ્વર તમારા સંગતની અંદર, પ્રાર્થનાની અંદર, વિશ્વાસની અંદર, તમારા માર્ગની અંદર, તમારી સેવાઓની અંદર, મંડળીની અંદર સતત તેઓ વૃદ્ધિ પામતા જાય. એના માટે પ્રભુ મારી પ્રાર્થના વિનંતી છે. પાઉલ પ્રેરિત છે પ્રમાણે કહે છે તે પ્રમાણે હું મરણ પામી ગયો છું, હું મરણ પામેલો છું, પણ મારામાં જે જીવે છે એ ખ્રિસ્ત છે. આજે હરેકના જીવનમાં પ્રભુ તમે સ્થાન લો, હરેકના જીવનમાં પ્રભુ તમે જીવો, તમારી ઈચ્છા તમે પૂર્ણ કરો પ્રભુ, જેથી કરીને આત્મિક જીવનમાં તેઓ વૃદ્ધિ પામી શકે. સંસારિક જીવન અંદર આવતા હરેક પ્રકારના અવરોધોને, હરેક એવી નાની નાની બાબતોને પિતા અમે સહન કરતા તમારામાં વૃદ્ધિ પામીએ એવી મારી પ્રાર્થના છે. ઉપસ્થિત તમે સઘળા તમારા પવિત્ર અને બળવાન હાથમાં સોંપાય છે. પ્રભુ તમે દોરો તથા ચલાવો. પાઉલ પ્રેરિત છે પ્રમાણે પોતાના જાતના માટે એમ કહે છે, મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. પ્રભુ મારું જીવન એ તમારા માટેનું હોય એવી મારી પ્રાર્થના વિનંતી છે. અમે બધા તમારા પવિત્ર બળવાન હાથમાં સોંપાતા પ્રાર્થના ઉદ્ધાર કરતા ઈસુ પ્રભુના પવિત્ર નામમાં માંગીએ છીએ. દરેક જણ બોલીએ આમેન. સારું બેસી